ગુજરાતના આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા અને જે કચ્છ કચાવીને ભાષણ કરે અને અધિકારીઓને ખખડાવી નાખે અને જેલમાં જવાથી પણ ના ડરે એવા અમારા મહિલા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી રેશમાબેન પટેલને વિનંતી કરું કે તે આપણને સંબોધન કરશે. શૂટિંગ ઉતારી લાઈવ રાખો. આજે અમે બધાય એક પીડા સાંભળવા માટે તમારા આંગણે આવ્યા છીએ. એટલે ઓટલા ઉપર બેઠેલા દરેક વડીલો આમ થોડાક આગા ક્યાંય જગ્યા નથી ને બેઠેલા વડીલો મારે એટલું કેવું છે કે આ લીલું પાથેણું પાથરું છે ને ત્યાં બેહી જાવ બાપા. નહીતર ભાજપ વાળા ઈ ખાલી ફોટા જ મોકલશે. ભાજપ વાળા ઈ ખાલી લીલાના ફોટા મોકલશે. લીલું પાથરેલું છે ને એના ફોટા ને એમ કે જો આમ આદમી પાર્ટીની સભામાં કોઈ આવ્યું નથી. એટલે અહીંયા મારા વડીલો મારા વિલ્લાઓ બેઠા છે, જરાક જગ્યા ગ્રહણ કરો અને આ ક્રાંતિમાં સહભાગી થાવ. આપણે પાથેણું દેખાવું ના જોઈએ. નહીતર આ બહુ હોશિયાર છે. ફોટો આ બધા માથાનો નહીં આપે, એટલા ખાલી નો આપશે પછી કે આમ આદમી પાર્ટી ખાલી આમાં કોઈ આવ્યું નથી આવું કે છે. એટલે આવી અફવાઓ બહુ ફેલાવે. સૌ પ્રથમ માં ભૌમને યાદ કરીને આપણે ભારત માતાનો જય જયકાર બોલાવશું. બોલો ભારત માતા કી જય. હાથ ઊંચા કરો, લલકાર જોઈએ. મારી માતાઓ બહેનો દૂર દૂર સાંભળે છે ને એ બોલજો. અહીંયા મારા વિલ્લાઓ બેઠા છે એ પણ બોલજો. દરેક જણ બોલજો. બોલો ભારત માતા કી જય. આપણે સૌ જાણીએ છીએ કે આપણે હું કામ ભેગા થયા. ચૂંટણીઓ નથી. પ્રવીણભાઈ આવી ગયા છે. પ્રવીણભાઈ આવ્યા છે આપણા વચ્ચે. એટલે પ્રવીણભાઈ નું સ્વાગત કરીએ. બોલો ભારત માતા કી જય. બોલો ભારત માતા કી ભારત માતા કી જય. પ્રવીણભાઈ ને બધા એક અલગ બીજી સભા હતી ત્યાંથી અહીંયા સુધી પહોંચે છે. એટલે મારી વાત પૂરી કરી. વડીલો અહીંયા આપણે ભેગા શું કામ થયા છીએ? હા, જગ્યા પૂરી કરો. ખાના પૂરા કરો, જલ્દી પૂરા કરો. મારા વડીલો આપણે ભેગા શું કામ થયા છે આપણે સૌ જાણીએ છીએ. અહીંયા ચૂંટણીઓ નથી, હજી તો બહુ વાર છે ચૂંટણીની, પણ આપણે બધા ભેગા થયા છીએ આપણી વેદના કહેવા માટે, આપણી પીડા કહેવા માટે. આપણને 30 વર્ષમાં પાયમાલ કર્યા ને સુખ દુઃખ બાંટવા માટે ભેગા થયા છીએ. ત્યાં છીએ ને. મારે વાત એ કેવી છે કે અમે આમ આદમી પાર્ટી અમે શું કામે તમારા વચ્ચે આવીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જ્યારે ઇલેક્શન હોય ત્યારે જ નેતાઓ તમારા વચ્ચે આવશે, ત્યારે જ આવી મીટિંગો થશે. સાચી વાત ને? ત્યારે જ થશે. પણ હું તમને કહેવા માટે આવી છું કે હવે આપણે આ લડાઈ લડવી પડશે. અંગ્રેજો સામે જે મેદાનમાં ઉતરતા ને લડતા ને એવી જ રીતે આ ભાજપ જેવા અંગ્રેજો કરતા પણ ખરાબ શાસન ધરાવતા ભાજપ સામે આપણે લડવું પડશે. એ લડાઈ લડવા માટે અમે આવ્યા છીએ વડીલો. શું કામે એના પણ તમને કારણ આપીશ. પહેલી વાત હું મારા ખેડૂતોનો કરીશ. ખેડૂતના દીકરાઓ છીએ, ખેડૂતની પીડા અમને ખબર છે. તમારા આશીર્વાદથી ભલે અમારે દાંતેડી પકડીને ખડ વાઢવા ન જવું પડતું, પણ અમારા બાપ દાદાને ખેતી કરતા અમે જોયા છે અને તમને જોઈએ છીએ ને ખેતી કરતા, ત્યારે અમારો જીવ બળી જાય છે. ખેતી કરીએ છીએ એનો વાંધો નથી, રેફા ભાંગીને ધાન ઉગાડીએ છીએ, પાટા મારીને પાણી કાઢીએ છીએ, પણ જ્યારે આપણું ધાન ઉગે છે ને ત્યારે આપણે ભાવ નથી મળતા. આ વેદના લઈને અમે આવ્યા છીએ અને પ્રશ્ન પૂછવા આવ્યા છીએ ભાજપને કે કેદી અમારા ખેડૂતને સૂટ-બૂટ વાળો થવા દેવો, કેદી અમારા ખેડૂતને બે પાંદડે થવા દેવા, વાત પૂછવા માટે આવ્યા છીએ. તમારે સમજવાની જરૂર છે.
તમારે ખુદને પૂછવાની જરૂર છે કે 30 વર્ષનો હિસાબ કરો, આપણને શું મળ્યું? 30 વર્ષનો હિસાબ કરો. અમે અહીંથી કહીએ છીએ એટલે તમારે માની લેવું છે. એ વાત હું નથી કહેતી તમને. તમારે અમારી વાત નથી માનવી. પણ તમે તમારી જાતને પૂછો કે 30 વર્ષમાં આપણને શું મળ્યું? હું આપું હિસાબ તમને દાદા. જ્યારે મારો ખેડૂત પોતાનો હક માંગવા જાય ને કલેક્ટર કચેરીએ, એટલે ભાઠા, ઠીકા અને લાઠીઓ આપી છે, ધોકા આપ્યા છે. અમે લોકો કોઈ પણ જ્યારે જઈએ છીએ ત્યારે પોલીસ તંત્રને વચમાં લાવી એનો દુરુપયોગ કરી અને અમને જેલના ડબ્બામાં પૂર્યા છે અને અમને જેલ હવાલે કર્યા છે. કર્યું શું? આપણો એક રૂપિયો લઈ ગયા અને આપણને જ્યારે સમય આવે છે ત્યારે પાક મળતો નથી. અમે અહીંયા આની પહેલા જેતપુર વિધાનસભામાં સભા લેવા ગયા હતા. ઈ કે બેન ડુંગળી અમને રોવડાવે છે. એટલે હું તો પહેલા એમ સમજી કે ડુંગળી તમને રોવડાવે છે એટલે તો ભાઈ મેં કીધું તો વર્ષોથી રોઈએ છીએ. ઈ કે એમ નહીં, આ વેચવા જાય છે ને તો ખીચામાંથી 100 રૂપિયા જાય છે. ઈ કે અમારા ખીચામાંથી 100 રૂપિયા જાય છે, 150 રૂપિયામાં ડુંગળી વેચવી પડે છે. આ કઠણાઈના પીડા છે અમારે. એટલે વસ્તુ આપણે જે સમજીએ છીએ ને વડીલો, કે ખેડૂતોને પાયમાલ કરી દીધા ભાજપે, યુવાનોને પાયમાલ કરી દીધા. મહિલાઓની વાત કરું તો મહિલાઓની પૂંજી પણ હવે રહી નથી. ખેડૂતોની વાત કરું તો મને એટલી ખબર છે કે હમણાં જ ખાતરના ભાવ વધાર્યા ને, વધાર્યા 130 રૂપિયાના એક વધાર્યા, એવા સમાચાર મળ્યા છે, માઠા સમાચાર મળ્યા છે. તો મારા વડીલો, ક્યાં સુધી આપણે મૂર્ખ બનવું છે? આપણને બનાવે છે અને આપણે દર 5 વર્ષે આપણે ચૂંટણીઓ આવે એટલે આપણે શું કરીએ? કમળગટ્ટાને મત આપીએ. આ વખતે આપણે એને ઉખાડીને ફેંકી દેવાના છે. બોલો, તૈયાર છો? હોકારો મારે છેલ્લેથી જોઈએ અને બદલાવ કરવો પડશે. કારણ કે હવે અભિમાન આવી ગયું છે. આ લોકોને અભિમાન આવી ગયું છે. એને એમ છે કે હવે 30 વર્ષમાં આ લોકોએ અમને કોઈની ઘર ભેગા નથી કર્યા, હવે શું કરશે? એને અભિમાન આવી ગયું છે. એટલે રાજા રાવણના અભિમાનની જે હાલત થઈ હતી ને, એવી હાલત આપણે આની કરવાની છે. એને કહેવાનું છે કે આ દરેકના દિલમાં પ્રભુ શ્રી રામ વસે છે અને હવે તમારા જેવા રાવણોનો સંહાર કરવા માટે અમે સક્ષમ છીએ, વાત કહેવાની છે. અને આ કરવું પડશે, આ કરવું પડશે વડીલો. કારણ કે અમે અહીંયા એકલા બોયડા કરીએ અને તમે કઈ નો જવાબ દો, અમારે શું કરવાનું? તમે વિચાર કરો, અહીં કોઈ ન બેઠું હોય, આ ખાલી લીલું પાથરણું પાથરું હોય, અમે અહીંથી બોલતા હોય તો કેવા લાગે? તમે જેમ કહો ને કે આ લોકોને ક્યાંક મૂકી આવો, દવાખાને જવાની જરૂર છે, કહો કે નહીં? તો શું કામ કહીએ છીએ અમે? તમે અમારી તાકાત છો, તમે અમારી હિંમત છો. આ મત બેંકમાં તાકાત હોય છે, બાકી તો ક્યાં અવાજ ઉઠાવવા દે. જોઈ લીધું ને કે અમારે તો ખાલી કેટલા 5 જણા ચૂંટાયેલા હતા ને, 5 MLA પણ બી ગયા. ભાજપ વાળા બી ગયા. એના તો આ 156 કૌરવોની સેના હતી. તો અમારા ધારાસભ્યને લઈ જવાની જરૂર શું પડી? આપણા ધારાસભ્યને લઈ જવાની જરૂર શું પડી? તમારે જાતને પ્રશ્ન પૂછવાનો છે. અને એમ કે આમ આદમી પાર્ટી કઈ ન કરી શકે, શું કે છેલ્લે ક્યાંય તો ભેગું થાય ને. અમે એને પ્રશ્ન પૂછીએ કે ખેડૂતોના ભાવ આપો, અમે એને પ્રશ્ન પૂછીએ કે યુવાનોને નોકરી આપો, અમે એને પ્રશ્ન પૂછીએ કે તમે પેપર કેમ ફોડી દો છો, અમે એને પ્રશ્ન પૂછીએ કે દારૂ કેમ મળે છે ગુજરાતમાં, અમે એને આવા પ્રશ્ન પૂછીએ તો એમ કે તમે બધા તો ખોટા છો, તમારાથી કાંઈ ન થાય. તો અમે એમ કહીએ છીએ કે આમ આદમી પાર્ટીથી કાંઈ જ ન થાય, આમ આદમી પાર્ટી કંઈ કરી શકે એમ નથી. તો ભાઈ, તમને અમારા ધારાસભ્ય આટલા સારા કેમ લાગે છે? તમને તો અમારા ધારાસભ્ય બહુ સારા લાગે છે, તમે તોડી લઈ જાઓ છો. તો કહેવાનો મતલબ એટલો જ છે કે આમ આદમી પાર્ટીની શક્તિથી આ લોકો ડરી ગયા છે. ભાજપ અને કોંગ્રેસની તાકાત છે કે આટલા અહીંયા માથા ભેગા કરી શકે? પૂછો તમારી જાતને, છે તાકાત? કોઈ નહીં. બધા ઇલેક્શન માટે આવશે, જબ્બા પહેરીને આવશે, ખાદીના કપડા પહેરીને આવશે, સારી વાતો કરશે ને 2 હાથ જોડીને તમારી પાસેથી મત માંગશે. પણ ઈ મત આપી અને તમે એને 5 વર્ષ માટે ચૂંટી લીધા, બેસાડી દીધા, પછી તમારું 2 વર્ષમાં કામ નહીં કરે તો તમને ખબર છે કે તમે એને પાછા લાવી શકશો? હેઠા નહીં લાવી શકો. 5 વર્ષ તમારે સહન કરવાના છે ને પછી તમે એને આવતી ઇલેક્શનમાં તમે કઈક વિચારજો તો ભેગું થશે. અને એમાંય વિચારવામાં હું તમને ચોખ્ખું કહું છું કે 30 વર્ષમાં ખાલી ભાજપ જ જવાબદાર નથી, ખાલી ભાજપ જવાબદાર નથી, કોંગ્રેસ એટલું જવાબદાર છે ને. આપ્યો આપણે વિરોધ કર્યો એને કોઈ દિવસ? વિરોધ કર્યો? પૂછજો તમે ક્યારેક કોઈ કોંગ્રેસને પૂછો એમ કે તમે અમારા ખેડૂત માટે કઈ અવાજ ઉઠાવ્યો? તમે અમારા યુવાનોના પેપર ફૂટે છે અવાજ ઉઠાવ્યો? તમે આ મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે અવાજ ઉઠાવ્યો? ગુજરાતમાં આટલું રેલમ છેલમ બધું નકલી વેચાય છે, તમે અવાજ ઉઠાવ્યો નથી
નથી ઉઠાવ્યો, એના પાપે આપણે ભોગવી રહ્યા છીએ. એટલે આમ આદમી પાર્ટી જેવી મજબૂત થઈ એવા એ લોકોએ ષડયંત્રો ચાલુ કરી દીધા. હમણાં તમે વિડીયો જોયો હશે, જોયો? હોકારો આપજો આમ જરા, જાગવાનું છે, જગાડવા આવ્યા છીએ. એટલે આમ છેલ્લે છેલ્લે બેઠા ને બધા ભાઈઓને કહું છું કે હોકારો આપજો, તમારા જોડે બોલીએ છીએ દાદા, બાકી આ તો જેલમાં ભરી દેમ છે. મારે એટલું કેવું છે કે વિડીયો તમે જોયો હશે હમણાં કે આમ આદમી પાર્ટીની સભા ચાલુ હતી અને ઈશુદાનભાઈને પ્રશ્ન પૂછવા માટે આવે છે ભાઈ, જોયો ને? અને પ્રશ્ન શું પૂછે છે કે તમે વાહ શું કર્યું, તમે વાહ શું કર્યું, દિલ્હીમાં શું કર્યું, આ પ્રશ્ન પૂછે છે. તમે વસ્તુ સમજો કે એ લોકોને દિલ્હીના પ્રશ્નો પૂછવા છે તો દિલ્હીમાં તો એ લોકોએ જે કામ કર્યું છે ને એની માટે તો 10-10 વર્ષ સુધી અમારી સરકાર ત્યાં હતી ને, ઈ જ વાવાઝોડું પંજાબમાં આવ્યું ને ઈ જ વાવાઝોડું ગુજરાતમાં આવ્યું, જોયું? 5 ધારાસભ્યો મારા આવ્યા. તો મારે તમને એ સમજાવવું છે કે એ લોકો આવા બફેડા ઉભા કરવા માટે લોકોને મોકલશે. એને જો આમ આદમી પાર્ટીની બીક ન હોય તો ન મોકલે જ ને, પણ એને મોકલા, આપણા વચ્ચે મોકલા, કારણ કે એને બીક લાગે છે. એને એમ છે કે આમ આદમી પાર્ટી દર આવી 2,000 સભાઓ કરી લે તો અમાર તો સુપડા સાફ થઈ જાય, એને બીક લાગે છે. એટલે આવા બફેડા ઉભા કરવા માટે મોકલે છે. તો મારે તમને એ કહેવું છે કે આ અભિમાનવાળી ભાજપને પાડી દેવાનું છે. આ વચન લેવા માટે આવ્યા છીએ તો આપો છો ને વચન, આપો છો ને? અને ખાલી આટલાથી નહીં થાય, જઈને ગામો ગામ તમારે કેવું પડશે કે હવે આપણે પરિવર્તન લઈ આવવું છે, હવે આ ભાજપને ઘર ભેગું કરવું છે. આ વાત તમારે કેવી પડશે. કેટલું સહન કર્યું તમે વિચાર તો કરો. જ્યારે યુવાનોને જોઉં ને એટલે મને એમ થાય કે હવે શું કરું, વિગો તો વેચાઈ ગયો ને. આટલા બધા ટેક્સના પૈસા ભરીએ છીએ આપણે, રૂપિયો આપણી પાસેથી દરેક વસ્તુમાં લે છે. અને હમણાં નવું લઈ આવ્યા, અત્યાર સુધી હળહાથીમાં ટેક્સ ભરતા હતા, ખેતરોમાં પાક ઉગતા ટેક્સ ભરતા હતા, દવા લેવા જતા હતા ટેક્સ ભરતા હતા, ટ્રેક્ટર લેતા હતા ટેક્સ ભરતા હતા. આ ગાડીઓ લઈને તમે નીકળો એટલે તમારે એક ટેક્સ નહીં 5 ટેક્સ 6 ટેક્સ ભરવા પડે. પહેલા તો તમે જે તે કોર્પોરેશન ને આપો, જે તે આવતું એમાં આપો, પછી તમે કોને ટેક્સ આપો તો કે રોડ ટેક્સ આપો, લોઠું લકડ લેવા જાવ તો ટેક્સ આપો. ભરો છો ને ટેક્સ, તો ટેક્સના રૂપિયા આપણને ન મળવા જોઈએ? આપણા છોકરાઓને સારું શિક્ષણ ન મળવું જોઈએ? પ્રાથમિક શાળામાં ભણાય કોઈ? પ્રાથમિક શાળામાં કોઈના છોકરા ભણે છે? મને જવાબ આપો. નથી ભણતું ને? તો કેમ નથી ભણતા? કારણ કે આપણને વિશ્વાસ નથી. આપણને ખબર છે કે નેતાઓના છોકરા પ્રાથમિક શાળામાં નથી ભણતા, આપણા છોકરાઓને એમાં ભણાવશું તો આપણા છોકરાઓ કઈ શીખીને નહીં આવે. શિક્ષણ મોંઘું કરી દીધું છે. દવાખાનાની વાત કરું તો દવાખાનામાં આજે કોણ જાય છે? દવાખાનામાં દાદા મોતિયાના ઓપરેશન કરવા જાય ને તો સવારમાં છાપામાં વાંચો છો કે 30 જણાના ઓપરેશન થયા ને 30 ની આંખો વહી ગઈ. ડાબા પગની જગ્યાએ જમણા પગના ઓપરેશન કરી નાખે છે. નિશાળોમાં છોકરાઓ ભણવા ગયા હોય તો બીક લાગે કે ઉપરથી ઢેફા પડશે, છોકરાનું માથું ફૂટી જાય તો આવી હાલત કરી છે. એટલે અમે જે લડીએ છીએ ને આના માટે લડીએ છીએ. અને એને બીક ઈ છે કે ગુજરાત છે ને એનું જીવ છે ને. અહીંથી 2 જણા ગયા છે, અહીંથી 2 જણા ગયા ને રત્ના બિલ્લા, તો જીવ છે એનું ગુજરાત. તો ગુજરાતમાંથી થોડી ને એની સત્તા જવા દે, બીક લાગે ને. કોંગ્રેસ વાળે તો મિલી ભગત હતી, હવે આમ આદમી પાર્ટી તો પરિવર્તન વાળો પવન છે કે આ વાવાઝોડામાં આપણા કમળની ખેતી તો ઉડી જવાની છે. એટલે એને બીક લાગે છે ને, એટલે અમને દિલ્હીમાં બદનામ કરે છે દાદા. બાકી દિલ્હીમાં સારા કામ કર્યા છે અને એનું પ્રમાણ તમને એક જ કહી દો કે એ લોકોએ ખોટા કેસ કરી અને દિલ્હીને બદનામ કરી છે. ખોટા કેસ કરી અરવિંદ કેજરીવાલજીથી લઈને દરેક ઉપર ખોટા કેસ કર્યા અને દિલ્હીને બદનામ કરી. એનું પ્રમાણ આપવા માટે આવી છું. એનું પ્રમાણ એ છે કે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યેન્દ્ર જૈન સાહેબ હતા એને મળીને ક્લીન ચીટ છૂટા કમસામાં વહી ગયો છે, છૂટી ગયા. શું કીધું કે ઈ તો ફરિયાદ તો થાય પછી તો કોર્ટનો નિર્ણય. તો તમે લોકો ફરિયાદ કરતા પહેલા તપાસ નથી કરતા કે સાચી ફરિયાદ છે કે ખોટી ફરિયાદ છે? એટલે દિલ્હીની સરકાર હડપવા માટે એ લોકોએ આવા ઘણા બધા ષડયંત્રો કર્યા હતા. હા કેળો કરી દેશું ભાઈ. એ તકલીફ છે ભાઈ? તો ઈ ઓલી તકલીફ છે ને, હે 645 વાળી ઈ છે ને. ગુજરાતમાં દારૂ મળતો નથી, પણ આ મારા વિલ્લાઓની હાલત જુઓ. આ હસવા કરતા દુઃખનો વિષય છે, દુઃખનો વિષય છે. અને હું તમને આ તક એક વાત યાદ કરાવી દઉં કે અહીંયા આપણા પોલીસ મિત્રો હશે, પોલીસ મિત્રો છે ને, જ્યારે પોલીસ મિત્રો
હર્ષભાઈ સંઘવી શું કહે? હર્ષભાઈ સંઘવી એમ કહે કે આમ આદમી પાર્ટી એ ગુજરાતના પોલીસના વિરોધમાં બોલી રહી છે. શું કહે? એમ કે પણ આજે મારે આ જાહેર સભામાં કેવું છે કે અમે પોલીસના વિરોધમાં નથી બોલતા, અમે ગુજરાત પોલીસ અને દેશની પોલીસને સલામ કરીએ છીએ, સો સલામ કરીએ છીએ. પણ તમે એનો દુરુપયોગ કરો છો, તમે એનો એવી જગ્યાએ દુરુપયોગ કરો છો કે જ્યાં એની જરૂર નથી. આજે અહીંયા પોલીસને બેસાડી દીધા. શું કામ? આપણે કઈ દંગલ કરવાના હતા? નહીં ને, તો કેમ બેસાડ્યા? એને શું અત્યારે આ દારૂના અડ્ડા નથી પકડવા જવા? એને દારૂડિયાઓને નથી પકડવા? એને ચોરોને નથી પકડવા? શ્રાવણ મહિનો હાલે છે, જુગારીઓને નથી પકડવા? વસ્તુ સમજો તો એની શક્તિનો દુરુપયોગ કરી રહ્યા છે. એટલે દરેક વસ્તુ આપણે સમજવાની જરૂર છે. અને ખાસ કરીને હવે મારે વધારે વાત નથી કરવી, તમને એટલું જ કહેવા માટે આવી છું કે હવે ભાજપ કોંગ્રેસની ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળજો. તમારે તમારા વિચારોમાંથી બહાર નીકળવું પડશે. તમારે બહાર નીકળવું પડશે, નહીતર આ લોકો આવીને છે ને એમ જ કહે કે ત્રીજો વિકલ્પ નથી હાલતો, ત્રીજો વિકલ્પ નથી હાલતો. પણ દાદા, ત્રીજો વિકલ્પ નહીં, આ ગુજરાતની જનતા માટે મજબૂત વિરોધ પક્ષ છે, મજબૂત વિરોધ પક્ષ છે આમ આદમી પાર્ટી. આ વાત કહેવા માટે આવી છું અને સમજાવવા માટે આવી છું, કારણ કે મતની તાકાત છે, મતની તાકાત છે. અને આ વાત મારે એટલા માટે કેવું પડે કે બધાય મિનિસ્ટરોના છોકરાઓને તમે જોઈ લો, એના ઘર જોઈ લો, એની ગાડીઓ જોઈ લો, બધાય રૂપિયાવાળા થઈ ગયા. આપણો ખેડૂત કેદી રૂપિયાવાળો થાય? આ નોજવાન અહીંયા યુવાન ભાઈ બેઠો છે, આજે અહીંયા ઊભા છે, ઈ કેદી બે એને નોકરી મળશે? તમે વિચારો તો ખરા. તમે ખાલી એક ઉદાહરણ તમને આપી દઉં, જે ઉદાહરણ તમને ગળે ઉતરી જશે કે અમિતભાઈ શાહના દીકરામાં કોઈ કાબિલિયત છે? બેટ પકડતા આવડે છે? તો કેમ એને ક્રિકેટના ચેરપર્સન બનાવ્યા ને? એટલે આ લોકો રાજનીતિમાં પોતાના અભણ ઠોઠ છોકરાઓને ઉપર સુધી પહોંચાડવા છે અને આપણા છોકરાઓને પ્રાથમિક શાળાઓ સારી નથી આપી, એટલે કે બોલપેન પકડવાનો અધિકાર નથી આપવો આપણા છોકરાઓને ભણવા નથી દેવા. એટલે આપણે અભણના અભણ જ રહીએ, ખેડૂતના ખેડૂત જ રહીએ. ખેડૂત એટલે એમ કે ભાઈ ખેડૂત એટલે ઈ ધોળા કપડા પહેરીને કામ કર્યા જ કરે, ધૂળવાળા કપડા હોય આવો ખેડૂત. પણ આપણો સૂટ બૂટ વાળો ખેડૂત આપણો ભાઈને નહીં બનવા દે. આ આપણી પીડાના વેદના છે. એટલે સમજવાની જરૂર છે કે આપણને માનસિક રીતે એ લોકો એટલા બધા ગુલામ બનાવી દીધા છે કે આપણે ભાજપ સિવાય કોઈ દેખાતું જ નથી. તો હવે મને હોકારો આપો કે હવે આપણે પાડી દેવું છે ને? હવે અહીંયા જે ઇલેક્શન આવે, તાલુકા પંચાયત આવશે ને, જિલ્લા પંચાયત આવશે, તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શનો આવે ને ત્યારે આપણે એને પાડી દેવાનું થાય છે. આ વાત કહેવા માટે આવી છું અને વચન લેવા માટે આવી છું. તો આપો છો ને વચન? અને છેલ્લે એટલું કેવું છે કે કોઈ પણ દાદાગીરી કરે ને એને બીવાનું નથી. આપણે બીવાનું નથી. આપણી સભાઓમાં આવીને ગમે ત્યાં દંગલ કરે ને, આજે મેં કીધું ઈ જે ભાઈ આવ્યા હતા ને એક તમાચો માર્યો આપણા ભાઈએ, ઈ ભાજપનો જ માણસ હતો, આવી અને આપણી સભામાં દંગલ કરવા ગયા એટલે એને તમાચો માર્યો. તો મેં કીધું કે એક નહીં 1000 તમાચા પડશે. ભાજપ આવું નવું કરતું રહેશે તો ભાજપના એ ખોટા માણસોને જનતાને કામ કરતા રોકશે અમને, તો અમે એક નહીં 1000 તમાચા મારશું ને મારશું. અમને કોઈના બાપની બીક નથી, ભાજપની તો બિલકુલ નહીં. અને અમુક આવી ગયા માર્કેટમાં એના અઘોષિત પ્રવક્તા હોય ને એમ કે તમારે માફી માંગવી પડે. ઈશુદાનભાઈને કે તમારે માફી માંગવી પડે, અમને કે તમારે માફી માંગવી પડે. મેં કીધું શેની માફી માંગશું? પેલા ભાજપને કયો મારા ખેડૂતની માફી માંગે, મારી બહેનોની માફી માંગે, મારા વિલ્લાઓની માફી માંગે, પછી અમે 17 વાર માંગશું માફી. એટલે તમને મારે એટલું જ કહેવાનું છે કે આ લોકોના જે પ્રપંચ છે, આ લોકોના જે નાટકો છે, સમજવાની જરૂર છે. અને આમાંથી આપણે બહાર નીકળી અને અમારી જે તાકાત છે એ તમે છો. કારણ કે અમે અહીંયા ભાષણ આપીને જતા રહેશું, તમારી યારે વાતો કરીને વયા જાઉં, છેલ્લે તમે અમને વાહે નહીં ઉભા રહ્યો, તમે અમારા ટેકામાં નહીં ઉભા રહ્યો, તો અમારી તાકાત શું કામની કયો? વિચારો. આ લોકશાહીમાં કોઈ તાકાત હોય છે તો તમે છો. એટલે અમે કહીએ છીએ કે આ તમારી આંગળીમાં મતની જે તાકાત છે ને અમને આપજો. ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્ર હતું અને ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રના પાવરથી કોનો વધ કર્યો તો? રાક્ષસોનો વધ કર્યો તો. આજે તમે બધાય ભગવાન શ્રી કૃષ્ણ છો અને તમને કહીએ છીએ કે તમારી આંગળીમાં લોકશાહીની તાકાતનો પાવર છે અને આ જે ભાજપ રૂપી રાક્ષસો છે એને ઘર ભેગા કરવાની તાકાત છે. તો આ વખતે મત રૂપી તાકાત આપી અને ભાજપને ઘર ભેગી કરજો અને આમ આદમી પાર્ટીને વિજય બનાવજો. આ વાત કહેવા માટે આવી છું. એટલે વિશેષ વાત હવે મારે નથી કરવી. છેલ્લે એટલી વિનંતી કરું છું. અને હા, છેલ્લે એક બીજો મારે સંદેશ આપવો છે કે આ નંબર છે ને
95 12 પેલા બધા મોબાઈલ કાઢો મોબાઈલ. આ મોબાઈલ તો આપણી તાકાત છે, આ મત આપણી તાકાત છે મોબાઈલમાં. બાકી તો ક્યાં આપણું જાહે કે ભૂખશે નહીં. મોબાઈલમાંથી તમારે બધે પુગાડવું પડશે. એટલે આ નંબર ઉપર છે ને, આ નંબર ઉપર મિસ કોલ મારો અને એમાં તમે મિસ કોલ મારશો ને એટલે આપણે આમ આદમી પાર્ટીના સોશિયલ ગ્રુપમાં એડ થઈ જશો. એટલે મારો મિસ કોલ બધાએ તો મારી દેજો. અને છેલ્લે એટલું જ કેવું છે કે આ જે અમારું અભિયાન છે એમાં ઘણા બધા ભાઈઓ વિલ્લાઓ ઘણા બધા વિલ્લાઓ જોઈન થવાના છે. એનું પણ અમે આ તકે સ્વાગત કરીએ છીએ. અને હવે આપણે છેલ્લે મારી બહેનો જે દૂર સુધી બેઠી છે, જેની એને કહેવાય ને કે પોટલીમાં થોડાક હંગરાતા ઈ પૈસા હવે તો કાઢવા પડે એવી હાલત થઈ ગઈ છે. એક તો નોટબંધીમાં કાઢ્યા અને હવે પછી આ બીજી વગર અઘોષિત નોટબંધી કરી નાખી છે મોંઘવારી, એટલે એમાંય કાઢવા પડે છે. એટલે ખાસ મારી બહેનોને વિનંતી છે કે બહેનો રાજકીય રીતે જાગજો અને ભાજપને ભગાડજો. આ સંદેશ છે અને સંદેશ સાથે મારી બહેનોના માનમાં કહીશ કે બેટી મેં હિન્દુસ્તાન કી, ના ચલેગા કિસી કા જોર હમ पे, काट देंगे हर वो सर जो उठेगा मेरी जनता के ओर, जो उठेगा मेरी जनता के ओर. बोलो भारत माता की जय. जवान वंदे मातरम. जय हिंद, जय भारत.